નમસ્કાર દર્શક મિત્રો, ટી ટાઈમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। અન્ય બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે બોટાદથી આ સમાચાર સામે આવ્યા છે કે આજે હનુમાન જયંતિ છે, ત્યારે ભક્તોમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાળંગપુર મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં હરિભક્તો ઉમટ્યા છે। હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ છે। કષ્ટભંજન મંદિરમાં મારુતિ યજ્ઞ સહિત અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો આ સમાચાર સામે આવ્યા છે બોટાદથી। આજે હનુમાન જયંતિ છે, ત્યારે ભક્તોનું ઘોડાપુર સાળંગપુર મંદિરમાં ઉમટી પડ્યું છે। श्री सहजानंद स्वामी महाराज की जय। श्री स्वामी नारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री कष्टभंजन देवनी जय। તો મોટી સંખ્યામાં ભક્તોએ આ મંગળ આરતીના દર્શનનો લાભ લીધો। તમે જોઈ રહ્યા છો, હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મંતવ્ય ન્યૂઝ પર તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, કઈ રીતે મોટી સંખ્યામાં લોકો ભક્તિમય વાતાવરણમાં જોવા મળી રહ્યા છે। આજ અંગે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા ગજેન્દ્ર જોડાઈ ગયા છે। જે ગજેન્દ્ર, જણાવશો કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે અમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં ત્યાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। જી, ચોક્કસથી વાત કરું તો જે સુપ્રસિદ્ધ જે સાળંગપુર હનુમાનજી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતિને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વહેલી સવારથી જ દાદાના દર્શન માટે લોકોની પડાપડી જોવા મળી હતી। ખાસ કરીને હનુમાન જયંતિને લઈને મંદિર દ્વારા પણ અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે।
જેમાં જો ખાસ કરીને વાત કરવામાં આવે તો સવારે વહેલી 5:15 વાગે મંગળા આરતીનું આયોજન થયું હતું. ત્યારબાદ 7 વાગે શણગાર આરતી થશે અને 7 વાગે ત્યારબાદ શણગાર આરતી બાદ મારુતિ યજ્ઞનું જે મારુતિ યજ્ઞ છે યજ્ઞ શરૂ થશે. તેમાં પણ પહેલીવાર મંદિર દ્વારા જે નવદંપતીઓ સજોડે બેસી શકશે તેનો પણ લાભ લેવા માટે હરિભક્તો ઘોડાપુરની માફક ઉમટી પડ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો 11 કલાકે બપોરના 11 કલાકે અન્નકૂટ આરતી તેમજ ઉનાળો હોય ત્યારે આવનાર ભક્તો માટે ચા પાણી ઠંડા પાણીની જી. તેમજ જમવાની અને બધી વ્યવસ્થા કરવામાં આવી છે. જી આભાર ગજેન્દ્ર માહિતી આપવા માટે. તો અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સવારે મંગળા આરતી બાદ મહાયજ્ઞ પણ કરવામાં આવશે.